સલાબતપુરા પોલીસે એકલી માતાને સહાય કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું, સમુદાયમાં પ્રેરણા જગાવી। સુરતના સલાબતપુરા વિસ્તારમાં પોલીસે સામાજિક સંવેદનશીલતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ઉમરવાડાની ઉમા રાઠવા નામની મહિલા, જેમના પુત્રએ કિન્નરની હત્યા કરી જેલમાં સજા ભોગવી રહ્યો છે, તે એકલી રહી ગઈ હતી। આવી સ્થિતિમાં સલાબતપુરા પોલીસે તેમની જવાબદારી લીધી। દર મહિને પોલીસ ઉમાના ઘરે મુલાકાત લઈ રાશન, દવાઓ અને જીવન જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડે છે। આ પહેલથી એકલી માતાને આર્થિક અને સામાજિક સહારો મળ્યો છે। પોલીસનું આ દયાળુ વર્તન ગુનાથી પ્રભાવિત પરિવારોની વ્યથા ઓછી કરવાનો પ્રયાસ છે। સમુદાયમાં પણ આ પગલું પ્રેરણાદાયી બન્યું છે, જે દર્શાવે છે કે પોલીસ માત્ર કાયદાની રક્ષા નહીં પણ માનવતાની સેવા પણ કરી શકે છે। હા, હું ઉમરવાડા ટેનામેન્ટમાં રહું છું। હું એકલી રહું છું। મારા છોકરાથી ભૂલ થઈ ગઈ છે, એ જેલમાં છે। પોલીસ સાહેબ મને હર મહિને રાશન પાણી ભરાવી દે છે, મારું ખૂબ ખૂબ ધ્યાન રાખે છે। તે અત્યાર સુધીમાં 4 થી 5 વાર મને રાશન પાણી આપી ગયા, જરૂરિયાતની વસ્તુ પણ આપી જાય છે। ઘરે બેઠા મને બહુ સારું લાગે। ખૂબ ખૂબ આભાર। ત્યારે તમારે એક દીકરા નહીં પરંતુ કેટલાય દીકરા તમારી ઘરે આવે છે, કેવું લાગે? સારું લાગે છે બહુ, કે મારું ધ્યાન રાખે છે। હું તો આમ એકલી હું તો રોઈને દી કાઢું છું, પણ તમે આવો છો તો મને બહુ સારું।